પ્રશ્ન 5 બ માગ્યા મુજબ કરો. સૌપ્રથમ પ્રકરણ 5 જોઈએ. નીચે આપેલી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે? ખૂણાનો પ્રકાર તમારે લખવાનો છે. ચાલો, અહીં ખૂણાનો પ્રકાર છે કયો બને તો કે ગુરુ કોણ. ચાલો, અહીં કયો બને તો કે પ્રતિબિંબ કોણ. પછી અહીં કયો બને તો કે લઘુ કોણ. ચાલો, પછી અહીંયા કયો બને તો કે કાટકોણ. ચાલો, નીચે ઘડિયાળમાં છે એ પ્રતિબિંબ કોણ. અહીં તો કે સરળ કોણ. એટલે કે હવે 90 અંશ કરતાં નાનું હોય એ લઘુકોણ, 90 અંશ હોય તે કાટકોણ, 90 અંશ કરતાં મોટું હોય 179 થી ઓછું હોય એ ગુરુકોણ, પછી 180 હોય એ સરળ કોણ અને 180 કરતાં વધારે હોય તે પ્રતિબિંબ કોણ. ચાલો, આ બનશે લઘુકોણ, આ પણ લઘુકોણ, આ પ્રતિબિંબ કોણ, આ ગુરુકોણ, પછી આ ગુરુકોણ અને આ પણ ગુરુકોણ. ચાલો, હવે ખૂણાના માપ પરથી તમારે ખૂણાનો પ્રકાર લખવાનો છે. હવે 180નો છે તો કે સરળ કોણ. ચાલો, પછી 65નો છે તો કે લઘુ કોણ, પછી 91નો છે તો કે ગુરુકોણ, કારણ કે 90 અંશ કરતાં મોટો. 95 છે એ પણ ગુરુકોણ. ચાલો, પછી 20 અંશ છે તો એ લઘુકોણ, પછી 105 છે એ ગુરુકોણ, 90 છે એ કાટકોણ, 190 છે ગુરુકોણ, 225 છે એ પ્રતિબિંબ કોણ, 89 છે એ લઘુકોણ, 100 છે એ ગુરુકોણ અને 185 છે એ પ્રતિબિંબ કોણ. ચાલો, તો અહીં બધા ખૂણા તમારા પૂરા થાય છે. ચાલો, એના પછીનો પ્રશ્ન, ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો. 5 પરથી ખસીને 3/4 એટલે કે 3/4 આંટો પૂર્ણ કરતા, એટલે કે 2 ઉપર હોય. આપણે 5 થી શરૂ કરીએ. હવે 3/4 એટલે 270 અંશ, એટલે કે તમે 11 જાઓ એટલે 180 અંશ થશે. 180 અને 90 બીજા, એટલે કે 2 ઉપર હોય. ચાલો, પછી 12 પરથી 1/3. હવે 12 છે એ 12 થી 1/3 એટલે કે સરળ કોણ, સીધે સીધું ક્યાં હોય તો કે 6. ચાલો, એના પછી 2 પરથી 1/4, 1/4 એટલે 90 અંશ, એટલે 2 ઉપરથી 90 અંશ એટલે કે 5 જશે, એટલે 30, 30 ને 30, 60 અને 60માં 30 નાખો તો 90. ચાલો, એના પછી 6 પરથી ખસીને 3/4, એટલે 6 થી ખસીને તમે 3/4 જાય એટલે એ 3 કાંટો હશે. પછી 7 પર ખસીને 1/3, તો 7 પરથી ખસીને 1/3 એટલે કે 7ને તમે સમાંતર રેખા દોરો તો આ 180 અંશ હોય, એટલે કે 1 ઉપર હોય. ચાલો, પરથી ખસીને 1/4, એટલે 1/4 એટલે કે 90 અંશ, એટલે કે 8, એટલે 1, 2 અને 3 એટલે કે 11 ઉપર હોય. ચાલો, એના પછી 4 પરથી ખસીને 1/4 એટલે 270, અહીંથી ખસીને 270 એટલે ક્યાં આવશે તો કે 1 ઉપર આવશે. ચાલો, એના પછી 3 પરથી ખસીને 1/3, 1/3 એટલે 180, એટલે 3 પરથી ખસીને 1 એટલે ક્યાં આવશે તો કે 90. ચાલો, પછી 2 પરથી ખસીને 1/4, એટલે કે 2 થી શરૂ કરીને 90 સુધી જવું, 30, 60 અને 90 એટલે કે 5 ઉપર હોય. ચાલો, એના પછી 9 પરથી ખસીને 3/4 એટલે કે 6 હોય. 10 પરથી ખસીને 1/3, એટલે 10ની એક્ઝેક્ટ સામે શું છે તો કે 4. અને 11 પરથી ખસીને 1/4, એટલે 11 છે, 11 થી 1/4 એટલે 30, 30 ને 30, 60 અને 90, 1/4 એટલે 90 સુધી, એટલે કે 2 કાંટો હોય. તમારું આ સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.